મને છે ને એક દી ઘરે નથી રહેવા દેતા. હું હાચે હાચું ઝાટકું છું ને તેમાં પણ નથી એક દી. હું 16 તારીખનું આમ નામ શું હળંગ 16 તારીખ અને 5 તારીખ સુધી આમ નામ ખેંચવાનું છે. જીવવું હોય જીવી, મરવું હોય મરી જવું, જે થવું હોય થાય, લડવાનું જ છે. હું કહેવા ઈ માંગુ છું કે આમાં ફાયદો તો ઈ થવો જોઈએ કે એક વક્તા બાપુ રામકથા કરતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ કે અને ભાઈ ભાઈના પ્રેમની વાત થાય અને ઘરે ગયા પછી આપણા ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ હાઉ વહુના જો ઝઘડા ન મટે, દેરાણી જેઠાણીના ઝઘડા ન મટે તો કથાના માંડવાનો કોઈ મતલબ નથી. નારાયણ અમારે તો રોજ કથાઈઓના બાપુ ફોન આવે છે, અમારે પ્રોગ્રામ કરવો. પછી અમે કે કરો મરો લાવો ડટ્ટા, તમારે કઈ ઉતારવું જ નથી જીવન. હું તો ના પાડું છું, તમે છોકરાને 10 રૂપિયાનું આપી શકતા હોય, અમને લાખો રૂપિયા દિયો છો, અને જો તમારા ઘરમાં કોઈ સંસ્કાર જેવો સાંટો ન પડે તો બાપુ કથાઈઓનો કોઈ મતલબ નથી. રામ આ એકની એક વાત છે ને, એક કેળો ચાલુ રાખવાનું, એક કેળો બંધ થઈ જાય ને 4 મહિના 6 મહિના 12 મહિના થાય ને એટલે કેળો હાલે એવો ન રહે. એટલે આ કથાઈઓ ચાલુ છે. પણ જેમ કથાઈઓ વાંચે એમ દુનિયા બગડતી જાય, જેમ કથાઈઓ વાંચે એમ બગડતી જાય. શું ફાયદો આમાં? શું મતલબ? શું મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ જો કથા જીવનમાં ઉતરે તો જ બાપુ મેળ પડે એવું છે. બાકી તો આ ભજન ને બધું છે ને કઈ સમજાય એવી વાત નથી. અને એમ જો સમજાય જતું હતો તમે અમને બોલાવો નહીં ને વાહ વાહ મજા મજા થાય, સમજાય બમજાય નહીં. એક ભજન કે છે ને, એક વાણી તમે બધા સાંભળી છે, ભજન વિના મારી ભૂખ નો ભાંગે. રામદેવજી બાપાની જ વાણી છે લગભગ મારા ખ્યાલથી. ભજન વિનાની કે મારી ભૂખ નો ભાંગે, એટલે કોણ ના પાડે? કરવા માંડો ને. વાણી એવું કે છે ને, ભજન વિના મારી ભૂખ નો ભાંગે, તો ના કોણ પાડે છે? આ દુનિયા ઉઘાડી પડી છે, ભજન મંડો કરવા. એવું જ છે ને, બીજું શું છે? એવું નથી. ભજન વિના મારી ભૂખ નો ભાંગે એ કોણ કે છે, કોને કે છે, શું કામ કે છે? આ સમજાય તો જ મજા આવે. અને જો સમજાવવા માંડે ને તો બંગાવું ન આવે ને ચાય ની જરૂર ન પડે. સૂરજ નારાયણ ઉગે જો ભજનમાં બેઠા હોય તો ભલા મળે. એમ નામ નાની વાત નથી. એક ગામની બાજુમાં કથા બેઠી હતી ને, તો એના એક ભાઈ હતા ને, એના ઘરવાળા એના વહુ કે બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને હા જોતી નિરાય જી આ બેન સાંભળવા. હા જે આવ્યા બેન સાંભળી કે કથા સાંભળવા ગઈ હતી કે હા બાપુ હું વાંચતા હતી કે માંડવા